ઘટ છે। જી હા, ગીર સોમનાથ જિલ્લામાં 68 શિક્ષકોની ઘટ છે। અમરેલીમાં 384, સૌથી વધારે અમરેલી તરફ જો આપ જો કે નવસારીમાં 324 શિક્ષકોની ઘટ છે। વલસાડમાં 387 છે। તો વલસાડ અને અમરેલીમાં આપ જો કે સૌથી વધારે શિક્ષકોની ઘટ છે। રાજ્યના શિક્ષણ મંત્રી આ સ્વીકાર કર્યો છે। હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, 6 જિલ્લાના જ આંકડા આપ્યા છે। 2281 શિક્ષકોની ઘટ છે। શિક્ષકોને લઈને વારંવાર સવાલ ઉભા થાય છે। અહીંયા સામે જ આવી રહ્યું છે કે શિક્ષકોની ઘટ છે। જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર ગમે તે દાવા કરતી હોય પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વિધાનસભાની પ્રશ્નોત્તરી છે એમાં સ્વીકાર કર્યો છે કે શિક્ષકોની ઘટ રાજ્યમાં મોટા પાયે છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે 3 જિલ્લાના આંકડા સામે આવ્યા એમાં જે બતાવે છે કે શિક્ષકોની મોટી સંખ્યામાં ઘટ જોવા મળી રહી છે। સ્વાભાવિક છે કે આ વાસ્તવિકતા છે, કારણ કે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને તેમાં મોટા પાયે શિક્ષકોની ઘટ હોવાનો રાજ્ય સરકારે પોતે સ્વીકાર કર્યો છે। જી જનક, બિલકુલ બિલકુલ આપણી પાસે આવીએ છીએ હિતલ। આપ જોઈ રહ્યા છો હિતલ જે રીતે ગાંધીનગરથી ખબર આપી રહ્યા છે, નવસારી જિલ્લામાં 324 શિક્ષકોની ઘટ છે। સરકારે આ વાત સ્વીકારી છે।